મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં તાજેતરમાં નવચરિત 9 મહાનગરપાલિકાના કમિશનરો, વહીવટદાર કલેક્ટરો તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેર વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા સુદ્રઢ શહેરી વિકાસની આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે, ત્યારે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે હિમાયત કરી હતી. નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતામાં વૃદ્ધિ થાય તેમજ રોજબરોજની વહીવટ કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ મળી રહે તે માટે હાલની મોટી મહાનગરપાલિકાઓને 1 વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.